આ આશુતોષ છે મારા હાડુભાઈ અને એ આજ છઠ્ઠીમાં દીપકના ઘેરે દીપકભાઈ બીજલભાઈ જમોડ એના ઘેરે પેંડા ખાવા આવ્યા છે અને એકલા આવી ગયા છે. તકલીફ ના પડે છે. હવે એકલા આવ્યા છે એને 1 કિલો પેંડા તો લઈ જવા પડશે. ઘરે જવા એવું છે ને એનો કોટ ખાસ તપાસવો પડશે. કોટના એક ખેંચા જોવા પડશે કે આ માણસ કેટલા પેંડા હારી લેતો જાય. આ જમોડ સાહેબ છે. આ સાહેબ ના ઘરે ખુશી સમાતી અમારે જમાય છે ભાણે પટાણી સાહેબ ખુશ ખુશ દેખાય છે. પેંડા ઓછા ખાજો સામે જ ભરતા ને જોજો. બધાના આ શિયાળો છે ને એટલે કોટ એટલો બેનિફિટ આપે છે ને કે પેંડા અંદર ભેર્યા હોય તો ખબર ન પડે. એટલે ખાસ તો આ માણસને જોવાનો છે. એના કોટે ફૂલી ગયો છે. હવે સે હાવ પતલો એવો પણ કોટ ફૂલી ગયો છે. કોટની ટોપીમાં જોવું જોઈશે કે અંદર પેંડાની ભેર્યા. એટલે જ મને ખબર છે મારા હાટું છે એના ઘરે મારી હાળે છે ને એટલે જ જોવું પડશે કે પેંડા વગેરે નહીં જાય ને તો મારે સવારે પેંડા લઈને જવું જોઈશે. ના ના હું તો કહું ને શું છે મસ્ત છે પેંડા. હારા આશીર્વાદ આપજો. છઠ્ઠીના પેંડા ખાવ છો. દીપક સાહેબ ને 1 મિનિટ. દીપકભાઈ એ ભાઈ ઓય આની વાત નથી ખાસ આની આને તો નથી હા પાર્સલ ની સુવિધા છે. પાર્સલ ની સુવિધા છે બધી છે તમારે બરોબર પેટ ભરીને લઈ જવાની. અત્યારે કોટ કઢવીને જ મોકલવાનો.